દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. સુરતના પલસાણા ગ્રામ્ય પંચાયતને રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર 2025 માટે પસંદગી 22 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં અપાશે. સુરત જિલ્લાની પલસાણા ગ્રામ્ય પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ પરેશભાઈ મૈસુરિયા છે. હું પલસાણા ગામનો ડેપ્યુટી સરપંચ છું. આજ રોજ પલસાણા ગામની અંદર એક ખુશીની લહેર ઉભરી આવી છે. એનું એક કારણ એવું છે કે પલસાણા ગામને આજે નેશનલ લેવલે ઈ ગવર્નન્સનો એવોર્ડ મળ્યો છે. એ એવોર્ડની અંદર પલસાણા ગામને ભારત દેશમાંથી 1,44,000 ગ્રામ પંચાયતનું નોમિનેશન થયું હતું, જેની અંદર પલસાણા ગામનો ત્રીજો ક્રમાંક આવ્યો છે. જેના માટે હું આપણા સુરત જિલ્લાના ડીડીઓ મેડમનો અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે એમના માર્ગદર્શન હેઠળ અમે આ 3 મહિનાની મહેનતથી આ કામને પૂરું કરવામાં સફળ થયા છે. અને પલસાણા ગામજનોને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કામ બદલ પલસાણા ગામના હું અને મારા ગ્રામ પંચાયતની ટીમ ખૂબ ખૂબ આભારી રહીશું. થેન્ક યુ વેરી મચ. મારું નામ પ્રવીણભાઈ આહિર, હું પલસાણા ગ્રામ પંચાયતનો સરપંચ છું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાનીબેન ગોયલ મેડમ અને તેમજ જિલ્લાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા કામગીરી કરવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયત પલસાણાને દેશની 1,44,000 પંચાયતોનું નોમિનેશન થયું હતું. એમાં પલસાણા ગ્રામ પંચાયતને એવોર્ડ મળ્યો છે. અમારા પલસાણા ગામમાં અમે જે વેબસાઇટ ડેવલપ કરી છે એમાં રોડ, રસ્તા, ગટર, સફાઈ બધી જ સુવિધાઓ અમે ઓનલાઈન કરીએ છીએ. જેમ કે કોઈને બી કોઈ ફરિયાદ હોય ગામના લોકોને, તો એઓ અમારી વેબસાઇટ પર ફોટો અપલોડ કરે, ફરિયાદ દાખલ કરે છે અને અમે એની સોલ્યુશન પણ કરીએ છીએ. આજે મને બહુ ખુશી થાય છે કે અમારા પલસાણા ગામને આ એવોર્ડ મળેલ છે. સમગ્ર દેશના આપણા ગુજરાત રાજ્યમાં પલસાણા તાલુકાનું પલસાણા ગામ એ ઈ ગવર્નર માટે વિશાખાપટ્ટનમ 21 તારીખે 2nd નંબર આવ્યો છે. માટે એવોર્ડ લેવા માટે વિશાખાપટ્ટનમ જઈ રહ્યા છે. તો એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેમજ એ લોકો આજની ટેકનોલોજી પ્રમાણે ઓનલાઈન પલસાણા તાલુકા ગામનું ખૂબ સારી કામગીરી છે. અને એની સાથે અમારા ડીડીઓ મેડમ, પલસાણા તાલુકાના ટીડીઓ, પલસાણા ગામના સરપંચ તેમજ અન્ય 5 લોકો વિશાખાપટ્ટનમ એવોર્ડ માટે 21 તારીખે રવાના થાય છે. તો એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલી કિડ્સ વર્લ્ડ નર્સરીમાં બનેલી એક ઘટનાએ માતા પિતા અને શિક્ષણ જગતમાં ગંભીર ચિંતા ઊભી કરી છે. એક 2.5 વર્ષનું બાળક જે તેના માતા પિતાની નજરથી દૂર સલામત જગ્યાએ હોવાનું મનાતું હતું, તે અચાનક નર્સરીમાંથી ગુમ થઈ ગયો અને રસ્તા પર ભટકતો મળી આવ્યો હતો. આ કિસ્સો માત્ર એક બેદરકારી નથી, પરંતુ એક એવી ઘટના છે કે જે બાળકોની સુરક્ષા માટે જવાબદાર સંસ્થાઓની બેદરકારી પર સીધા સવાલો ઊભા કરે છે. मेरा नाम सूची जैन है। मैं सिटी पार्क अपार्टमेंट भटार में रहती हूँ। मेरा 2.5 साल का बच्चा है, किड्स वर्ल्ड प्री स्कूल में पढ़ता है। कल सुबह उसको 9:30 बजे मैं स्कूल में छोड़ के गई हूँ। उसका स्कूल का समय रहता है 9:30 से 12:30 बजे तक का। मेरे पास 11:15 बजे फोन आया बाहर से किसी तीसरे जने का, आपका बच्चा रोड पे घूम रहा है। फिर उनका फोन आया, आप अपने बच्चे को आके लीजिए।
फिर वो बच्चे को स्कूल में छोड़ दिए थे, उसकी बुक में उसका स्कूल का नाम था। ठीक मैं स्कूल में पहुंची तो स्कूल में कैबिन में बाहर गेट पे फिर भी कोई नहीं बैठा था। तो मैम का बोलना है हम 2 मिनट के लिए अंदर गए, बच्चा बाहर निकल के आ गया। तो 2 मिनट में अगर बच्चा बाहर आया है तो बच्चे पहले माले से नीचे उतरा है और 300 मीटर कम से कम वो दूर पहुंचा है, तो उसको 2 मिनट का तो काम है नहीं, वो कम से कम 15 से 20 मिनट, आधे घंटे का कम से कम इतना समय का काम है वो। फिर मैं स्कूल वालों के पास गई, वो बोले नहीं लापरवाही नहीं हुई है, ये गलती है, ऐसे 1 मिनट की गलती हुई है, ऐसा वैसा। तो मैं बस यही जानना चाहती हूँ ये स्कूल वाले स्कूल में करते क्या है, हम इनको किस चीज के लिए फीस देते हैं। मैंने पुलिस कार्रवाई भी करी है, मैं पुलिस वालों से भी ये अनुग्रह करूंगी कि मेरे बच्चे को उसके लिए जल्दी से जल्दी न्याय मिले और ये स्कूल वाले का स्कूल बंद होना चाहिए। और फैमिली और पेरेंट्स से क्या कहना चाहते हैं? मैं और पेरेंट्स से और जिनके भी बच्चियां हैं, लड़के हो चाहे लड़की हो, अगर आज तो ये मेरे बच्चे के साथ हुआ है, इसको अगर किडनैप कर लेते, इसको गाड़ी को चल देती तो कौन जिम्मेदार होता मेरे बच्चे के लिए। और अगर ये लड़का है, अगर लड़की होती तो आज कल कितनी अनहोनी चल रही है लड़कियों के साथ, तो वो माँ बाप मेरी जगह होते तो वो क्या करते। मैं उन माँ बाप से जानना चाहती हूँ मेरी जगह होते तो वो क्या करते, अपने बच्चे के लिए क्या एक्शन लेते। तो मैं बस हर पेरेंट्स को, हर परिवार वालों को ये बोल के जागरूक करना चाहती हूँ, सोच समझ के स्कूल में अपने बच्चों का एडमिशन कराइए, जहाँ पे प्रॉपर सेफ्टी हो, प्रॉपर बच्चों का ध्यान रखा जाए। સુરતના સચિન વિસ્તારમાં ડાયમંડ ગેસ પાસે આવેલી પાર્ક પબ્લિક સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે વિદ્યાર્થીને માત્ર પેરેન્ટ્સ મીટિંગમાં વાલીઓ ન આવ્યા હોવાના કારણે કલાકો સુધી ક્લાસની બહાર ઊભા રાખ્યા અને તેના ભાઈને ધમકી આપીને ગુંડા તત્વોને બોલાવ્યા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે। આ ઘટનાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશનું વાતાવરણ ફેલાવ્યું છે અને પરિવારે મીડિયા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી છે। આ પ્રકારની ઘટનાઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને અગાઉના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા સરકારી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે। नेहा कबीर। क्या घटना हुआ था? मैं पेरेंट्स मीटिंग में तो मेरे पापा नहीं पहुंच पाए थे, तो मेरे को क्लास से बाहर निकाल दिया था। फिर मतलब कि मेरे को 9 से 1 बजे तक बाहर ही बैठे रहने के लिए दिया था, बैग लेके। फिर क्या हुआ था? फिर मैं अपने भाई को जाके बोल कर आई कि सर मेरे को फ़ोन नहीं दे रहे हैं, और फिर मैं भाई गया था बात करने के लिए। कौन क्यों मांग रहे हैं? फ़ोन में इसलिए मांग रही थी क्योंकि मेरे को अपने पापा से बात करना था, जो भी प्रॉब्लम था। मेरे पापा नहीं आ पाए थे पेरेंट्स मीटिंग में, इसलिए मैं बात करवाना चाहती थी सर से, लेकिन सर मेरे को फ़ोन नहीं दे रहे थे। तो फिर मैं अपने भाई को लेकर गई कि मेरा भाई सर से बात कर लेगा जो भी था। तो सर गुस्सा के बोलते कि क्यों मैं फ़ोन क्यों दूँ, यहाँ पर मैं फ़ोन का ठेका लेके बैठा हूँ, ऐसा वैसा। फिर मैं भाई को बोलने लगे तू ऊँची आवाज़ में बात मत कर। फिर उसको क्लास में लेके गए, फिर उसको धमकी दिया सर ने कि तू 1 बजे के बाद मिल, तेरे को बताता हूँ। गुंडे लेकर आए थे सर। प्रिंसिपल को दी थी तुम लोगों ने? हाँ, हम लोग ने प्रिंसिपल को कंप्लेन किया था, लेकिन प्रिंसिपल भी कुछ एक्शन नहीं ले रहे हैं। क्या नाम है प्रिंसिपल का? सागर पाटिल। निहाल कबीर। क्या हुआ, कहाँ पढ़ते हो? मैं पार पब्लिक स्कूल में पढ़ता हूँ, 12th स्टैंडर्ड में पढ़ता हूँ। क्या घटना हुई? घटना ऐसी हुई कि ऐसा मेरी बहन को 9 बजे से निकाल दिया था क्लास के बाहर। पेरेंट्स मीटिंग में वो आई नहीं थी, इस वजह से निकाल दिया गया था। कौन नहीं आ रहा? पापा तुम्हारे? हाँ, मेरे पापा नहीं आए थे, तो मतलब सर लोग ने निकाल दिया था उसको। 9 बजे निकाल दिया था। सागर साहू ने निकाला। मेरी बहन 10:30 बजे तक बाहर रही। 10:30 बजे लंच का टाइम हुआ, तो लंच के टाइम मेरी बहन मेरे क्लास में आई, बोलती कि सर मेरे को फ़ोन करने को नहीं दे रहे, कि पापा को बुला के बात कर ले, नहीं दे रहे। फिर मैं सर के पास गया, सर को बोला कि हाँ सर, मैं बोला कि सर ऐसे कैसे इसको निकाल दिया, फ़ोन तो देना था। तो सर बोलता है कि मैं नहीं दूंगा, मैं ये सब करने थोड़ी आया हूँ, ऐसा बोला। तो बोला सर हाँ कोई ना, जान दो। तो फिर मैं बोला कि सर इसके साथ ऐसे कैसे बात कर रहे हो, थोड़ा तमीज़ में तो बात करना था। तो बोलता है चल तेरे को क्लास में लेके चलता हूँ, कैसे मैं बात किया ऐसा। सब बच्चों को पूछता है कि हाँ बताओ मैंने इसके साथ कैसे बात किया। ये सब हुआ, इतना हुआ। फिर वो एकदम अचानक से उछलने लगा कि रुक तेरे को बताता हूँ,
रुक मैं तेरे को दिखाता हूँ, तू क्या कर लेगा। बेंच में पटक पटक के कस के पटक पटक के बोल रहा है कि हाँ रुक तेरे को बताता हूँ। तो मैं भी थोड़ा वो हो गया, तो मैंने भी बोला कि हाँ क्या दिखाओगे आप, क्या दिखाओगे, और आवाज धीरे करके तो बोलो, आवाज धीरे करो, क्या बताओगे आप। तो बोलता तू 1 बजे मेरे को बाहर मिल, स्कूल के बाहर मिल, तेरी औकात तुझे दिखाता हूँ मैं क्या क्या कर सकता हूँ। ये वर्ड थे वो सर के, और यही वर्ड्स थे एकदम डीप। तो भी मैं बोला, फिर मेरे को भी गुस्सा कि ऐसा कोई बोलेगा तो थोड़ा तो लगेगा। तो मैंने भी बोला कि हाँ ऐसे कैसे बोल रहे हो, क्या कर लोगे, अभी करके बताओ, अभी करके बताओ। तो बाजू के 2-3 लोग मेरे को मतलब पीछे किए और वैसा किया, और इतने में वो हो गया, सॉर्ट आउट हो गया। और उसके बाद स्कूल के बाहर 5 से 6 या 10 लोग, लगभग 10 लोग मेरे को मारने के लिए खड़े थे। और सागर साहू ने बुलाया था मुझे मारने के लिए। और फिर उसके बाद इधर स्कूल से लेके मेरे को घर तक छोड़ने के लिए 2 सर भी गए थे कि इसको कुछ हो ना जाए, ऐसा वैसा हुआ था कांड, ये सब हुआ था। નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રી પર્વને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે નવરાત્રીના સમય અંગે વાત કરતા કહ્યું કે નવરાત્રીનો સમય રાત્રે 12 વાગ્યા સુધીનો જ છે। સરકારના નોટિફિકેશનમાં કોઈ સુધારો કરાયો નથી। આજે નવરાત્રિ જે આવી રહી છે એની આપણે બધા તૈયારીઓ થઈ રહી છે। એમાં ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય, સી ટીમને પણ આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે, અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ। CCTVની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે, CCTV જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહીઓ કરી રહી છે। નવરાત્રીમાં માત્ર પોલીસની જવાબદારી નથી બની રહેતી, પરિવારની અને વાલીઓની પણ જવાબદારી બની રહેતી હોય છે। તો વાલીઓને શું સંદેશો આપવા માંગશો પોતાના બાળકો, યુવક કે યુવતી માટે? નહીં, આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે, અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે। કોઈ એવા બાબતે તો હું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે। થેન્ક યુ। અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક રંગપુર પાટિયા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ગાંભોઈ હાઈસ્કૂલના 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે। બોલુન્દ્રા હાઈસ્કૂલ રાયસિંગપુરના 2 શિક્ષકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક રંગપુર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ગાંભોઈ હાઈસ્કૂલના 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે। બોલુન્દ્રા હાઈસ્કૂલ રાયસિંગપુરના 2 શિક્ષકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેમની કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત થયો। અકસ્માતમાં બંને શિક્ષકોના ઘટના સ્થળે મોત થયા છે। આ દુર્ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે। જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે અમદાવાદની GSTની મોબાઈલ ટીમે અચાનક કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક બ્રાસ ઉદ્યોગકારોમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ટીમે હાઈવે પરથી પસાર થતા બ્રાસ ઉદ્યોગ સાથે સંબંધિત વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું। GSTની મોબાઈલ ટીમે અંદાજે 1000 કિલો બ્રાસનો માલ ભરેલા 6 જેટલા વાહનોને રોકીને તપાસ કરી હતી। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માલના દસ્તાવેજો અને ટેક્સની ચકાસણી કરવાનો હતો।
આજરોજ જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી 12 ગામથી સ્કોડ ચેકિંગ માટે આવેલી અને શંકરટેકરી ઉદ્યોગનગર અને જીઆઈડીસી ફેઝ 2 અને 3 વચ્ચે જે ઓવરબ્રિજ આવેલા છે ત્યાં ચેકિંગ માટે એ લોકોએ કાર્યવાહી કરેલ. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં શંકરટેકરી ઉદ્યોગના ફેઝ 2, 3ની અંદર ઇન્ટરનલ માલની હેરફેર થતી હોય છે, પણ એ માલ મજૂરી માટે જતો હોય છે, નહીં કે વેચાણ માટે થઈને. એટલે આવા વાહનોમાં કોઈમાં ડોક્યુમેન્ટની પૂર્તતા ન હોય એવા વાહનોને એને રોકેલા છે અને કાયદેસરની કાર્યવાહી કરે. અમારી વિનંતી એવી છે કે આ ફિનિશ ગુડ નથી, અર્ધ તૈયાર માલ છે. મજૂરી કામ માટે જતો હોય તો આને ફિનિશ ગુડની વેલ્યુ નક્કી કરી અને કાર્યવાહી ન કરવી જોઈએ એવી અમારી વિનંતી છે. રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાની અલગ અલગ 12 જેટલી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયા પચાવી પાડ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે અને હાલમાં આ કૌભાંડમાં 4 જેટલા આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે, જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4 કરોડ 60 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાપુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4 કરોડ 60 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરેલ અને ચૂકવેલી નથી. અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક, જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી. હાલ આ દિશામાં આ 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે. અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે. આ જે ગુનો દાખલ 2023માં થયેલો, જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર 100 ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે કૃષ્ણા એકેડમી એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી. આ જગ્યાઓ ઉપર જઈને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય. સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી. વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ KYC ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય
2245 જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતા અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014 થી 2016 દરમિયાન બનેલી હોય તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેંકોમાંથી 100 એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતા તપાસમાં છે એ ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી. સર, ખાસ કરીને આ જે 12 સંસ્થાના નામ છે, આરોપીઓ 5 કે 6 જેટલા છે. સર, આ આરોપીઓ એક સાથે પહેલેથી આખું કાવતરું રચ્યું હતું કે અલગ અલગ રીતે ભૂગર્ભ કરેલું? હાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે, પોતાના નામે છે અન્ય 2-3 ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ 12 સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા. આથી જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે. સર, આરોપીઓ જે પકડાણા છે એનામાં કઈ રિમાન્ડ કે લેવામાં આવે છે પોલીસ દ્વારા? પીઆઈ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. સુરતની એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી છે. તેની પાસેથી 239.5 ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે રૂપિયા 26.34 લાખ છે. આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટર માઇન્ડ સુરતની એક મહિલા છે, જે હાલ દુબઈમાં રહીને આ ગોરખ ધંધો ચલાવી રહી છે. એસઓજીએ એક ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે, જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરકે આરોપી છે, જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો. અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો. ભાવિક કોણ છે સર? જે સમાન આપ્યા છે એ સાથે શું લેવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે. આની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે. ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે. દુબઈથી કોણ આપતો હતો સર? દુબઈથી આ સોનું છે એ નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી. આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવતો? ગોલ્ડ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું, એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે. આગળ કશે પકડાયા છે સર? ભાવિન કાતરિયા છે જે અગાઉ ક્યાંય પકડાયેલો નથી, પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટિંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે. આજે માસ્ટરમાઇન્ડ નિરાલી છે, ક્યારથી આ સ્મગલિંગ અહીંયા સુરતમાં કરે? માસ્ટરમાઇન્ડ નિરાલી છે, દુબઈ રહે છે અને ત્યાંથી જે ઓપરેટ કરે છે 2-3 વર્ષથી, તો એ કદાચ કરતી હશે. સર, એ કમિશન કેટલું મળતું? 1 કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો 15 લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકા તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈ બેઠું છે. હિંમતનગર શહેરના હાર્દસમા રોડ એવા સહકારી જીનથી છાપરિયા 4 રસ્તા સુધીનો રોડ સતત વાહન ચાલકો અને રાહદારીઓથી ધમધમતો રોડ છે. સહકારી જીન રોડ પર 1 ફૂટનો ગટરનો ખાડો નગરપાલિકા આંખ આગળ આડા કાન હોવાથી દેખાતો નથી.
અંદર પાણી ભરી રહેતું ત્યાં સુધી કોઈને ખ્યાલ નહોતો આવતો કે ખાડું છે અહીંયા આગળ, બરાબર. મારા પહેલાં તો કંઈક લોકો અંદર પડેલા છે, બરાબર. આજે ચોમાસું નહોતું ને ખાલી ખાડો હતો ને અંદર હું પડ્યો, મારું હાથનું ફ્રેક્ચર થઈ ગયું હતું, બરાબર. તો છતાં નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતી નથી કે કોઈ એક્શન લેતી નથી. એના માટે ખાસ મારા નમ્ર મીડિયા દ્વારા કરવી પડે. તમારી આગળ શું માંગ છે? ખાડો પૂરી નાખે એવી મારી માંગ છે કે મારા જેવા કોઈ પડી ના શકે, કોઈ ખર્ચામાં ના આવે. છેલ્લા 7 મહિનાથી સહકારી રોડ ઉપર ખાડો પડ્યો છે, પણ નગરપાલિકા ધ્યાનમાં લેતી નથી અને નગરપાલિકા બધા પડે એવું સમજે છે અને કોઈ ધ્યાનમાં લેતું નથી. અને આ ખાડાને પૂરા જલ્દી મહેરબાની કરીને નમ્ર વિનંતી છે. શું નામ આપનું? ચંદ્રિકાબેન ડી સુથાર. આવા તો 4 થી 5 જણા પડી ગયેલા છે. આ ખાડો પડે ને મોહિમ નાની રજાઓ તે પહેલા કરેલી છે. રજૂઆત તો તમે કોણ? નગરપાલિકા શું કોઈ ધ્યાન દોર્યું? કશું દોર્યું નથી. 6-7 મહિના થયા જીમની ખાડો સારી. હવે આ છોકરો પડી ગયો એને કોઈ આવા તો 4 થી 5 જણા પડી ગયેલા છે. તમે જોયેલું? હા. શું નામ આપનું? મારું નામ સતીશભાઈ. સુરત એસીબીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા લોકરક્ષક હસમુખભાઈ કિશનભાઈ ચુડાસમાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન કેસમાં આરોપીના જમાઈની ધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી. કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય. એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી. અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિએ એમની હેરાનગતિ ન થાય, માર મારવામાં ન આવે, આ આવેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ, જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી. એ જાહેર રોડ ઉપર જ કામરેજ 4 રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી ખાતેની એલપી સવાણી સ્કૂલ વિવાદમાં આવી હતી. એલપી સવાણી સ્કૂલમાં 5000 બાળકો અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા છે, પણ વર્ષા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો વિસ્તારનો વધારો થતાં હાલ 400 જ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ટ્રસ્ટીઓને આવક ઘટતા સ્કૂલના ક્લાસરૂમો હોટફિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ વાડાને ભાડે આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. રજૂઆત છે અને કઈ સ્કૂલની છે? મારી રજૂઆત આ એલપીએસ શાળાનું છે કે રજૂઆતમાં એવું છે
કે અમારા બાળકને અહીંયાથી એવી વાત મળી છે કે દિવાળી પછી બંધ થઈ જવાનું છે, બહારની સ્કૂલના શિક્ષકો અહીંયા ભણાવવા આવે છે, બહારની સ્કૂલમાંથી અમારે કોલ બી આવવા મળ્યા છે, મેસેજ બી આવવા મળ્યા છે કે તમારા બાળકને અહીંયા એડમિશન લેવું હોય તો તમે અમને રૂબરૂ મળી જાઓ, યોજના છે અમે તમને બધી જણાવીએ। આ શાળામાંથી કોઈ વાલીએ, શિક્ષકોએ કે કોઈ પ્રિન્સિપાલે કે અધિકારીએ કે કોઈ અમને કાંઈ જાણ નથી કરી। અંદર બધી વાત કરીએ છીએ અમે લોકો। અમે ફી ભરવા જઈએ ત્યાંય અમે પૂછીએ છીએ, છતાં અમને કાંઈ કહેતા નથી। અમારી ફી એ લોકોએ રજા જમા કરાવી દીધી છે। તો અમારી હવે એટલી જ માંગણી છે, એ સરને સ્કૂલ ચલાવી હોય તો ભલે, ન ચલાવી હોય તો ભલે, અત્યારે સર ફરી ગયા છે એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારી ફી આપી દે, અમારી એલસી આપી દે અને અમારા બાળકનો યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચો આપી દે, બસ બીજું કોઈ વસ્તુ અમારે જોઈએ નહીં। ટ્રસ્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે આખું વર્ષ સ્કૂલ ચાલુ રહેશે, સત્ર પૂરું થયા પછી સ્કૂલ બંધ થશે। ટ્રસ્ટી અત્યારે ફરી ગયા। ટ્રસ્ટીને આખું વર્ષ સ્કૂલ ચલાવવાની હોય તો ટ્રસ્ટી અમને એમ કીધું કે મેં અરજી કરેલી છે મર્જ કરવા માટે, ઓલું કરેલું છે। અમારા પર્સનલ નંબર બીજી સ્કૂલમાંથી અમને કોન્ટેક્ટ આવે, અત્યાર સુધી કેમ ન આવ્યા કોઈના કોલ ને અત્યારે જ કેમ આવ્યા? એ લોકોએ કાંઈક રિક્વાયરમેન્ટ કરી હશે। અને પ્લસ મી જે સ્કૂલમાંથી ફોન આવ્યો એ મેડમને એમ પૂછ્યું છે કે ઇન્ક્વાયરી કોણ કરે? પેરેન્ટ્સ કરે કે એને એડમિશન લેવું હોય ને તો કઈને પેરેન્ટ્સ નહીં, આ સ્કૂલમાંથી ઇન્ક્વાયરી આવી છે। મેં કીધું કઈ સ્કૂલમાંથી ઇન્ક્વાયરી આવી? તો મેડમ એમ કીધું એ અમારા મેનેજમેન્ટને ખબર હોય, અમને ન ખબર હોય। આ વોર્ડ ફિક્સ નું તો જૂન મહિનાથી પહેલા બહાર હતું, કોઈ કારણસર કોઈએ બહાર હોબાળો કર્યો છે કે આ રસ્તા ઉપર ન ચલાવાય, એટલે ઈ સાહેબે અંદર લીધું। એટલે ત્યારે અમે એ લોકોને કીધું, ત્યારે હજી અમારા છોકરાના યુનિફોર્મ, કપડા કોઈ વસ્તુ નતું લીધું, તોય છતાં અમે પછી પાછો મહિનો કાઢ્યો, બધી વસ્તુ લીધી અને એ લોકોએ લેખિત કર્યું કે 2 મહિના પછી નિરાકરણ લાવું। તો 2 મહિના પૂરા થયા પહેલા આવા અમારા કાન ઉપર સમાચાર આવે તો અમારે શું કરવાનું? અને આમાં અમારા છોકરાનું શું ભવિષ્ય? 12 વાગે લેવા આવી ત્યારે ગેટ તો ખુલ્લો જ હોય કોમર્શિયલ નો। ના, અમારે હવે લેખિત લેવું નથી, આખું વર્ષ અમારે સત્ર પૂરું કરાવવું નથી। અમારે અત્યારે અમારા બાળકની ફી, યુનિફોર્મ, ચોપડાનો ખર્ચો અને એડમિશન આપી દે, એલસી આપી દે, અમે અમારી જાતે દિવાળી પછી એડમિશન લઈ લેવું। હા, સ્કૂલમાં જ ચાલે છે, સ્કૂલમાં જ ચાલે છે। મારું નામ રાઠોડ સંજય છે। સંજયભાઈ, વાલીઓનો કઈ હોબાળો છે, શું છે અને આપ દ્વારા આપની સ્કૂલ દ્વારા કઈ રીતનું જવાબ છે? વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે। જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ, આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ। વાલીઓનો એવું પણ આક્ષેપ છે કે વોટ ફિક્સિંગના કારખાના અહીંયા મૂકવામાં આવ્યા છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અનબન છે, શું કહેશો? હાલ અત્યારે આવો કોઈ પ્રશ્ન વાલી દ્વારા અમને કરવામાં આવેલો નથી। વાલીઓ દ્વારા અત્યારે એલસી રિટર્ન માંગવામાં આવે છે, જો અત્યારે જે પણ કન્ડિશન છે એ શાળા તો એમ જ કહી રહી છે કે અમે તો આખું એમનું સંપૂર્ણ એકેડેમિક વર્ષ પૂરું કરીશું અને વાલીઓ કોઈ પર્સનલી કદાચ કોઈ બીજા કારણોસર એલસી લઈ જવા માંગતા હોય તો એને અમે સંપૂર્ણપણે છૂટા કરીએ છીએ, એમાં અમે કોઈ રોકટોક કરતા નથી। તમારું ટૂંકમાં કેવું કે આખું વર્ષ? હા, સંપૂર્ણ એકેડેમિક વર્ષ એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરાવવાની અમે ખાતરી આપીએ છીએ। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે હત્યાનો એક ગંભીર બનાવ બન્યો હતો। અહીં ભગતસિંહ રાજપૂત નામના 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે તેના મિત્ર પર પણ જીવલેણ હુમલો થતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ સારવાર હેઠળ છે। मेरा नाम विजेंद्र सिंह। आपका रहने का कहाँ पे, पूरा एड्रेस बताओ। लक्ष्मी नगर हाउसिंग पांडेसरा। ये घटना कब बनी? रात के 2 बजे पुलिस वाले आए तब मालूम पड़ा हमको। क्या हुआ, क्या बताया पुलिस वाले बताए कि आपके भाई का मर्डर हो गया है। आपका भाई का नाम क्या है? भगत सिंह। इसकी उम्र? 24 साल। क्या काम करता था? डाइंग ऑपरेटर था। कितने सालों से सूरत में बचपन से वो यहीं है। यूपी बिहार का? यूपी प्रयागराज कौशाम्बी। किसने मारा है पुलिस वालों? उसके बारे में जानकारी नहीं है, उसके बारे में जानकारी नहीं। उसके साथ वाला आईसीयू में एडमिट है। उसका नाम क्या है? उसका नाम अनिल है। उसने जो पुलिस वालों को बयान दिया हो, बाकी हमें अभी जानकारी उसके बारे में है नहीं कि क्या बयान दिया, क्या बोला।
सूरत सिविल हॉस्पिटल कब आएगा? सूरत सिविल हॉस्पिटल तो अभी रात में 2 बजे कुछ लोग गए और सुबह में करीब 7 बजे आया हूँ। ये कौन होता था आपका जो मरने ये मेरा भाई है। वाला? इसके और परिवार में कौन कौन है? इसके परिवार में इसका माँ है, इसका एक बड़ा भाई है, मेरा चचेरा भाई है। शादी हो गई? शादी नहीं हुई। आपका नाम क्या है? મારું નામ ચંદન ઠાકોર. આપણું રહેવાનું છે? મારું રહેવાનું બેસ્તાન પ્રિયંકા સિટી ગોલ્ડમાં છે. पूरी घटना क्या बनी थी और किस बाबत में बनी थी? એમાં એકચ્યુઅલી ખબર નહીં પડી. 10 વાગે ઘરથી નીકળ્યો, કામ કરીને આવ્યો તો કોઈ મિત્ર સાથે ગયો અને પછી 2 વાગે ખબર પડી કે 2 વાગે તમારો ભાઈનો મર્ડર થઈ ગયો. તો પછી પોલીસ તપાસ કરે છે. આમાં બીજા કોઈને દોસ્તાર છે, આઈસુ ભરતી છે, અનિલ નામ છે એમાં. તો મારા કહેવાનું એવું છે કે આજે પરપ્રાંતિય લોકોનો જો મજદૂર વર્ગ છે બહાર નીકળે છે. સુરતમાં ઘણી ઘટના થાય છે. તમે સુરત વિસ્તારમાં કોઈ પણ લઈ લો, ચાલતા રાત ચાલતાના મર્ડર થઈ જાય છે. એમાં મારે એક જ તપાસ છે સરકાર દ્વારા કે અધિકારી દ્વારા કે તમે આ ઘટનાને બંધ કરો. કોઈ પણ મજદૂર વર્ગ હોય ને અને ચાલતા ચાલતા મર્ડર થઈ જાય, કોઈ કારણબસ કોઈ ખબર નહીં પડે. વધારે આજને જોવા જઈએ તો 10-12 વર્ષમાં કઈ કારણે મજદૂર છે, જેટમાં ઓપરેટર રહ્યો એમાં કોઈ દુશ્મની નહીં મળે, કઈ જાતિ દુશ્મની નહીં મળે. મજદૂર આદમી કઈ દુશ્મની હોય? મારવાડીમાં તપાસમાં ચાલે છે. ભલે 6 માણસ રહ્યો, એમાં કોઈ નહીં ખબર પડે કોણ કોણ છે, લેकिन 6 માણસનું નામ આવ્યું पांडेसरा पुलिस स्टेशन. कई जगह पर थे तो तिरुपति सर्कल में बात चला. ये आपका नाम? ब्रजेंद्र सिंह राजपूत. कहाँ पे रहने का और क्या पूरी घटना हुई थी? लक्ष्मी नगर पांडेसरा हाउसिंग. क्या घटना हुई थी? घटना हुई कि रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है. आपका भाई कहाँ जा रहा था? भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ. वहाँ से पुलिस वाले 2 बजे रात को आए, उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है. कौन लोग थे, आपको कुछ पता है? हमको जानकारी नहीं है. उसके साथ वाला सीरियस है, आईसीयू में एडमिट है. उसने पुलिस वालों को बयान दिया है. अब उसने क्या बयान दिया है हम हमारी जानकारी से बाहर है. क्या लगता है आपको, कुछ आपसी दुश्मनी? आपसी कोई दुश्मनी नहीं है, किसी प्रकार का कोई रंजिश नहीं, कोई दुश्मनी नहीं. क्या नाम था आपके भाई का? और भगत सिंह, 24 से 25 सालों में. शादी हो गई? नो शादी. आपके क्या मांगे आप? मेरी मांग यही है कि इंसाफ होना चाहिए. जो ये केस किए हैं उनको सजा मिलनी चाहिए कायदेसर. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા, મીઠાપુર, ગુંદાનાપરા, ધીંગડા, કાળીવેજી અને કોઠા તલાવડી સહિતના ગામોમાં વારંવાર વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વીજળીની અનિયમિતતાથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા, બાવળા તાલુકાનું બગોદરા ગામ. અમારા ગામની લાઇટની ખૂબ મોટી સમસ્યા છે. જે અમારું સબસ્ટેશન ઓઠ લાગે છે, જ્યાં છેલ્લા 6 મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઇટ 8 થી 10 વાર જાય છે, જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો 4-5 કલાકનો કાપ થઈ જાય છે, જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે. અમારું ગામ મસ્ત મોટું છે. અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે, જેમાં સરકારી શાળા છે, સરકારી બેંકો છે, પોલીસ સ્ટેશન છે, બસ સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે. આવી ઘણી બધી સરકારી કચેરીઓ છે. તેમજ ઘણી બધી પ્રાઇવેટ હોટલો અને ઘણી બધી નાના મોટા ધંધાઓ રોજગાર ચાલે છે, જેમાં વારંવાર લાઇટના જવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અને આ મોટું ગામ છે, તાલુકા લેવલનું હોય એવું ગામ છે, તો આની આજુબાજુના 8-10 ગામના લોકોને અહીંયા કામકાજ હોય છે. બેંકોમાં હોય, સ્કૂલોમાં હોય કે પોસ્ટ ઓફિસમાં હોય, બસ સ્ટેન્ડમાં હોય, પોલીસ સ્ટેશનની અંદર. તો લાઇટ જવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ કામે આવ્યા હોય એ કામ ઠપ થઈ જાય છે. તો અમારી મુખ્ય માંગણી એવી છે કે છેલ્લા 6 મહિનાથી જે અમારી જે સમસ્યા છે એનું કોઈ નિવારણ આવતું નથી. છેલ્લા 6 મહિનાની અંદર આપણે જોઈએ તો ગામની અંદર વારંવાર લાઇટ જવાથી લોકોને રાત્રે પણ લાઇટ જાય છે તો રાત્રે મચ્છર કરડે છે, જેનાથી બીમારીઓ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા મચ્છર કરડવાથી આ રોગ બીમારી ગામમાં આવે એવું છે. તેમજ
અમારા ગામની અંદર આ લાઇટના પ્રશ્નના લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે, જેમ કે પાણી પુરવઠો ટાઈમે મળતો નથી. એના લીધે જે નાના મોટા નોકરિયાત માણસો છે એને નોકરીએ જવામાં પણ તકલીફ પડે છે અને ઘરની ગૃહિણીઓનો પણ તકલીફ પડે છે. બીજી સમસ્યા એવી ઘણી બધીઓ છે. તો આ સમસ્યાઓનો નિકાલ કોર્ટ ડિવિઝન કરે, કારણ કે અહીંયા અમે સબસ્ટેશન બનાવવા માટે બગોદરા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવેલી છે, તેમ છતાં અમારા ગામને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. જે 24 કલાક મળવો જોઈએ એની જગ્યાએ વારંવાર લાઇટ જવાથી 5-6 કલાકનો કાપ થાય છે. તો આ સમસ્યાઓ સત્વરે દૂર થાય અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ પૂરી થાય. અમારી માંગણીઓ એવી છે કે અમારા ગામને 24 કલાક લાઇટ મળે, તેમજ અમારા ગામની અંદર ઘણા બધા વાયરો જૂના થઈ ગયેલા છે, સડી ગયેલા છે. એ વાયરોનું વારંવાર નવીનીકરણ કરવાનું કહ્યું છે, છતાંય નવીનીકરણ થતું નથી. બીજી સમસ્યા એવી છે કે અમારા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે એની બાજુમાં જે નવાપરાનું ટીસી મૂકેલ છે, ત્યાંની જે આજુબાજુની જગ્યા એ ખરેખર એટલી બધી ખરાબ છે કે એની અંદર છોકરાઓ ત્યાં અકસ્માતનો ભોગ બની શકે છે. તેમજ એ અમારા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક મોટી લાઈન પસાર થાય છે, જે એના ખુલ્લા વાયરો છે ત્યારે કોટેડ કરવા માટે પણ અમે રજૂઆત કરેલી છે, તે પણ થતી નથી. તો આમ અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. અમારા ગામની અંદર લાઇટ માટેની એવી સમસ્યાઓ છે કે જે ગામના ડીપીથી ગામના છેવાડાના ઘર હોય એને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. તો એના માટે પણ જે કંઈ આની અગાઉ અમારે જે સગવડ હતી કે ખરેખર એક વિસ્તારની અંદર જો લાઇટ જાય તો ખાલી એક વિસ્તાર જ બંધ થતો, બાકીનું આખા ગામની અંદર લાઇટ ચાલુ રહેતી. આજે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો આખા ગામની લાઇટ બંધ કરવામાં આવે છે. તો અમારા ગામની અંદર બીજા 4 ગામનું પણ આની અંદર પાછળ જોડાણ કરેલું છે. તો બીજા ગામની પણ જ્યારે લાઇટ જાય ત્યારે અમારા ગામની લાઇટ કાઢી નાખવામાં આવે છે. તો અમારા ગામનું બગોદરા ગામનું ફીડર અલગ કરવામાં આવે, અમને અલગથી વીજ પુરવઠો આપવામાં આવે. એનું કારણ છે કે અમારા ગામમાંથી 20 લાખ જેટલી રકમ જે છે એ વીજ બિલ તરીકે અમે ભરીએ છીએ. તો અમે કોઈ ભીખ માંગતા નથી, પરંતુ જે કર્મચારીઓ હોય, કોર્ટના હોય કે એની ઉપરના કોઈ કર્મચારી હોય એને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ થાય અને જે કંઈ એને લાગતા વળગતા અધિકારીઓ એને સત્વરે ધ્યાનમાં લે અને અમારી આ જે માંગણીઓ છે એની પૂર્તિ કરે. અત્યાર સુધી ગામમાં કેટલા ટાઈમથી લાઇટ અવારનવાર કલાકે જીતરે, અડધો કલાકે આવે, 2 કલાકે આવે, કોઈ લાઇટના ઠેકાણા હતો. અમારે અત્યાર સુધી બિલ ભરવા કે તમને તમારી સેવામાં રહેવું. તો હવે એમ એવું કહેવા માગી છીએ તો અમારું આ તમે મીટર છે, કોઈ પણ ગરીબ માણસ હોય એના માટેનું લાઇટ જીતી રહે શું કરીએ? અમારે સામેથી પ્રશ્ન એવા આવે કે સાહેબો તમે ફોન ના કરશો, કોઈ વાયરમેન ના ઉપાડે, હેલ્પર ના ઉપાડે, અમારે જવું છે. એટલે આવી બધી અમારે ગામને મોટા મોટા પાયે મુશ્કેલી વેઠવી પડે તો શું કરી શકું અમારે ભાઈ? હા, તો વારંવાર એને આવું બધું ઘણા ઠેકાણે સાહેબોને મેં રજૂઆત કરી છે. આજ અમારે ગામ બધા ભેગા થઈ સમક્ષ આ પ્રશ્ન એને ઉપાડ્યો છે. એટલે હવે એને તમને જાહેરમાં આ અમારી મિટિંગ બધી જે કંઈ છે એમાં હું આ બોલવા આપણે માગું છું. જૂનાગઢ માલધારીના આપઘાતનો મામલો વધુ ગરમાયો છે અને વિસાવદર અને જૂનાગઢના પ્રાંત અધિકારી હાલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે અને મૃતક પરિવારજનો સાથે સમજાવટનો પ્રયાસ કર્યો છે અને જે યોગ્ય હશે તે કરવા બંને પ્રાંત અધિકારીઓએ ખાતરી આપી છે. તો બીજી તરફ મૃતકના સ્વજનો ગુનો દાખલ કરવાની માંગ કરી રહ્યા છે. તમારા જે વારસાઈના પ્રશ્નો છે એ બાબતે ડીસીએફ સાહેબ જોડે બેસી મિટિંગ કરી શું કરવું, કદાચ બહાર નીકળવાનું થાય તો મફત પ્લોટ આપી રહેણાંકનું શું કરવું એની ડિટેલમાં ચર્ચા થઈ હતી. એટલે તમને કઈ રીતે જાણ કરવી તો પ્રશ્ન હતો જ નહીં, બિકોઝ હવે કોણ હતું સાથે આવ્યા ત્યારે મારી વાત થઈ હતી કે ભાઈ બલોચભાઈનો ફોન આવ્યો છે ને આપણે આને પોઝિટિવ લઈ સોલ્યુશનના એન્ડ સુધી લઈ જવાનો છે. તમે આવ્યા એ પહેલાં જ પ્રશ્ન મારી જોડે તો આવી ગયો અને તમે મારી ઓફિસમાં આવ્યા ત્યારે મેં તમને 1 મિનિટે બેસાડ્યા નથી, બોલાવ્યા હતા નહોતા બોલાવ્યા, તમને સાંભળ્યા હતા. તો મારે આરોપો જોડે વાત કરવાની કે પ્રશ્ન કેટલો દંડ કર્યો છે, દંડ એમાં એવો છે સાહેબના ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન જ નથી. એસડીએમ તરીકે કલેક્ટર સાહેબ અને અમારી એવી રોલ છે અમારે તમને સાંભળવાના.
એમાંથી સારામાં સારો શું રસ્તો નીકળે જે તે વિભાગારી અમારે સંકલન કરવાનું. અમારા એ સાહેબની સહિત કે થઈ નથી જવું. એટલે સાહેબ એના પૂરતા પ્રયાસ તમારો આક્રોશ બરાબર છે. બેસાડી નહોતા રાખ્યા. બે મિનિટમાં તમારી ચીક્કી આવી, તમને અંદર બોલાવે, તમારી પ્રશ્ન આવે. પહેલાં તો બલોદભાઈનો મને ફોન આવ્યો હતો કે આમાં પ્રશ્ન શું છે એની ચર્ચા કરી શકાય. હવે તમારી જોડે તો ચર્ચા થાય નહીં, તમારો પ્રશ્ન તો સાંભળે છે. ચર્ચા કોની જોડે કરવાની? જાંબુતળા સેટલમેન્ટનું કામ છે, રેવન્યુનું કામ નથી. ફોરેસ્ટ જોડે વાત કરી, તમને કોઈ દંડ ફટકાર્યો હોય તો એ દંડની અપીલ કરી, દંડ કઈ જે આપણે રદબાતલ કરીએ એ કાર્યવાહી કરવા થાય. હું સીધો ઓર્ડર કરી તો એ જે દંડ ફટકાર્યો એને નાની થઈ શકવાના. હવે આપણે આજે તમને બધાને કહું, જહાંગીરભાઈ બ્લોચ છે એ મારા આદરણીય નિવૃત્ત મામલતદાર છે અને એમનો શું કહેવાય ખૂબ સારા માણસ. આમાં તંત્રમાં પણ એમનું ખૂબ સારું નામ છે. કલેક્ટર સાહેબ છે એમનો હું જુનાગઢ પ્રાંત અધિકારી છું. મને ફોન આવ્યો કે આવી એક સમસ્યા છે, બરાબર, અને એમાં એક દુઃખ બનાવ બની ગયો છે. આપણને બધાને એનાથી હમદર્દી છે એવો મારો મેસેજ આપજો બધાને, બરાબર. અને બીજું કે આ જે ઘટના બની ગઈ છે એનું દુઃખ છે તંત્રને, બરાબર. કોઈ પણ વસ્તુ છે એનો એક રસ્તો એવો હોવો જોઈએ કે ભાઈ બને ત્યાં સુધી કાયદાની લડત પણ આપી શકાય. પણ હવે જે બની ગયું છે એ તો બનવા જોગ હશે એટલે બની ગયું અને એમાં આપણે કોઈ એને પાછું વળી શકીએ નથી, બરાબર. સાહેબનું કહેવું એમ છે કે તમારી જે સમસ્યા છે અત્યારે, બરાબર, એ સમસ્યા તમે આપી દો અમને. એ સમસ્યામાં સાહેબ પોતે સમિતિ બનાવશે અને એનું જે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન તમારા તરફથી આવે, બરાબર, એ રીતે કરવાની ખાતરી આપેલી, બરાબર. એમાં વન વિભાગ, પોલીસ વિભાગ, વહીવટીતંત્ર આ બધા સાથે છે, બરાબર. અને તમને લોકોને વિશ્વાસમાં લીધા વગર બીજું કોઈ વસ્તુ કરવાની નથી એમ, બરાબર. જે આ વસ્તુ થઈ ગઈ એમાં એક ભાઈ છે એ બચી ગયા છે, બરાબર. પેલા ભાઈ હા બચી ગયા, બરાબર. અને એ તમે એમણે સરકારનો આભાર માન્યો કે ભાઈ મને લાવ્યા ટાઈમે મારી સારવાર કરી, હું બચી ગયો, એના માટે આભાર, બરાબર. એ અને જે બની ગયો બનાવવાનું દુઃખ અમને છે, બરાબર. હવે એમાં અહીંયા બેસી રહેવાથી બધું કરવાથી એ રીતે આગળનું આપણે વિચારીએ તો વધારે સારું. અમે જહાંગીરભાઈને અમે ક્યારના મનાવીએ છીએ, એ અમને એમ કહે છે કે નહીં સાહેબ મારો સમજ છે ને જો હું પાછો પડું હું રાજીનામું આપી દઉં આજે. અત્યારે છેલ્લા શબ્દો એને મને કીધા અને બાકી તમારે વાત કરવી હોય તમારા સમાજ જોડે કરી લો. એટલે અમારી તમને બધાને વિનંતી છે કે હવે જે છે એમાં આપણે વિશ્વાસથી એકબીજા સાથે વાતચીત કરીને જ આગળ વધવાનું છે, બરાબર. બીજી કોઈ એવી કાર્યવાહી કોર્સિવ તમારા ઉપર કરવાની નથી. આ અમારી ખાતરી છે, બરાબર. અને બીજી વાત છે કે આ જે ગુનો બનતો હોય એની જે લીગલ જે પ્રક્રિયા હોય છે એ કરેલી છે, બરાબર. એમાં ધારો કે જે ભાઈનું મૃત્યુ થયું એનું ડાઇંગ ડિક્લેરેશન આપણે ધ્યાને લીધું, બરાબર. એમાં એણે લખ્યું ફોરેસ્ટવાળા એમને નોટિસ આપી હતી એવું લખ્યું, બરાબર. એટલે કાયદેસર કોઈ પ્રક્રિયા તો અમને કરી, બરાબર. અને બીજું આ ભાઈનું છે એ અત્યારે ધ્યાનમાં કારણ કે એ બચી ગયા એ ડાઇંગ ડિક્લેરેશન આપણે નથી ગણતા. પોલીસે એડી લીધી છે, બરાબર. અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. અકસ્માત મૃત્યુનો કેસ જે હોય એમાં શું થાય કે એના માતા પિતા એના બ્લડ રિલેશનવાળાને બોલાવે, એસટીએમ બોલાવે કે ભાઈ તમને આમાં કંઈ ગુનો એવું લાગે છે, બરાબર. તો એમાં આગળની કાર્યવાહી થવાનો અવકાશ છે, બરાબર. એટલે તમને વિનંતી છે અમને સૌને, જહાંગીરભાઈને વિનંતી કરીએ ખાસ કે ભાઈ અત્યારે જે છે એ તમે એમનો જે માણસ અત્યારે મરણ ગયેલા છે એમને એનો મરણ પર્યંતનો જે અધિકાર છે એ આપો એને સન્માનથી, બરાબર. એને અહીંયા ને અહીંયા આપણે પીડા રહેવા દઈ અને આ સમયમાં જે એની આપણે ઈશ્વર સાથેની પ્રક્રિયા જે હોય છે એ મોડી ન કરી આપે એવી વિનંતી છે તમને. અને જે ખેડૂત એ વાડીઓ લઈને જતા ત્યાં પણ તમારા દીકરા રહેશે તો કાલ સાંજે આવી અને અમે પાડી નાખશું એવી અમને ધમકી મારી જાય. અને પ્રશ્ન એ કે અમે એ લોકોને અધિકારી વિરાટ દરમિયાન અમે એને સ્વીકાર્યા કે સાહેબ તમે અહીંયા બેસો. એમને અમે ચા પાણી પાયા, દૂધ પાયા, પાણી પાયા. ત્યાર પછી અમને વાળા સાહેબે એવી ધમકી મારી કાલ સાંજ સુધીની અંદર તમારી આ કાંઈ નહીં ઉપર ઝૂંપડા કે પશુપાલન નહીં લઈ જાઓ તો તમને જાનથી મારી નાખવામાં આવશે. પછી મારા કાકાના દીકરા સલીમભાઈ એમને ગાડીમાં બેસાડી ત્યાર પછી અમે વિચારી લેતા. સવારે અમે ગયા અમારા એડીસી પ્રમુખ સામતભાઈ માલધારી તો સાહેબે મુલાકાતે લીધી નહીં. એની મુલાકાત મારે લેવી નથી. એ આરોપી છે એને મારે પકડી અને કોર્ટે લઈ જવાનું આવ્યો અમને જીતી મારે. ત્યાર પછી અમે કાંચે આવ્યા તો અમને એનો કોઈ રસ્તો મળ્યો વાત સાચી ગઈ. ત્યાર પછી અમે પાછા ગયા, અમારા એડીસી પ્રમુખ અંદર ગયા તો પણ સાહેબે અમારી મુલાકાત ના લીધી. પછી અમે કંટાળ્યા કે ભાઈ આ જીવનની અંદર
આ મજબૂર થઈને જીવવું, આ મુશ્કેલીનો સામનો કરવા કરતાં કંટાળી બેકારીથી અને વાળા સાહેબના ત્રાસથી, એસીએફ સાહેબના ત્રાસથી, ફોરેસ્ટરના ત્રાસથી અને ગાર્ડના ત્રાસથી અમે અંતિમ ત્રાસ થઈ ગયો તમારી માટે. આ જીવવા માટે અમારે કોઈ જોગવાઈ નથી. ત્યારે અમે વેરી પધારા 2 ભાઈઓ કીધું છે અને અમે મરવા ઘાટ ઉતરી ગયા છે. મારો ભાઈ અત્યારે મરી ગયો છે અને હાલ પોઝિશનમાં સરકારની સેવા તો બચી ગયો. ક્યાંય રસ્તો ન નીકળ્યો, અમારી કોઈ રજૂઆત ન નીકળી અને ખોટી રીતે હેરાનગતિ થતી હતી, એના માટે તમારી પાસે આવ્યા. તો તમે અમને એમ ન થયું કે મારો અધિકાર નથી, તમારે ન આવતું તો અમને ના પાડી દીધું, અમે દફડ થઈ બીજા કઈ જ્યાં જેનામાં આવતું હોય ત્યાં જાતો. તો તમે કાંઈ આનો રસ્તો ન કર્યો, તમે કીધું તપાસ કરી કે તો અમે તો તમે અમને ટપાલ મોકલે પછી કે ભાઈ આ આવી રીતે આ રસ્તો થયો, તમે અમને જાણ કેમ આપત આ રસ્તો નીકળ્યો, માલો તમે કહો. અમે ત્યાં રૂબરૂ હતા, જો ઉભા રહ્યો, તમને સરકારે પાવર આપ્યો છે, ત્યાં ફોનનું ડબલું હતું, તમે કઈ હોતે નાખો ભાઈ આનો શું છે, હકીકત શું છે, જે સાચું. અમે કેમ કહેતા અમે સાચા છીએ એવું, બરોબર? તમે બોલાવીને રસ્તો કાઢ્યો તો આજ આ જીવ ન ગુમાવત. આજ વ્યક્તિએ જીવ ગુમાવ્યો તમારી બધી તંત્રની બેદરકારીને કારણે આ એક આ જીવ ગયું છે. બનાસકાંઠાના પાલનપુરમાં સુકન 121 સોસાયટીમાં નજીક ગટરના પમ્પિંગ સ્ટેશન બાબતે રહીશોએ વિરોધ નોંધાવ્યો. સોસાયટીના પ્રવેશદ્વાર નજીક પમ્પિંગ સ્ટેશન બનતા રહીશોમાં આક્રોશ છે. 5 સોસાયટીના 50થી વધુ આગેવાનોએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી. સુકન 121 સોસાયટી પાલનપુર. હું ડૉક્ટર રણછોડભાઈ કે પ્રજાપતિ. સુકન તરફથી મારો અભિપ્રાય છે તે આ છે, સુકન સોસાયટીના નાકે અમારી આજુબાજુની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને ત્યાં નગરપાલિકા છે પમ્પિંગ સ્ટેશન બનાવે છે, જે પમ્પિંગ સ્ટેશન અમારા સ્વાસ્થ્યને હાનિ કરતા છે અને લાંબા ગાળે અમને બધાને નુકસાન થાય એવું છે અને એની સામે અમારો વાંધો છે. પમ્પિંગ સ્ટેશન આ જગ્યાને બદલે બીજે બદલાય એ અમે ઈચ્છીએ છીએ. તો નગરપાલિકાને અને સરકારને વિનંતી છે કે આ પમ્પિંગ સ્ટેશન છે એ ટ્રાન્સફર કરી અને બીજી જગ્યાએ લઈ જાય, આવી નમ્ર વિનંતી છે મીડિયા માધ્યમ દ્વારા. આજે વોર્ડ નંબર 1ના પારપડા વિસ્તારના અલગ અલગ સોસાયટીના આગેવાનો પમ્પિંગ સ્ટેશનને લઈને આજે નગરપાલિકા ખાતે આવેલા હતા. એના ચીફ ઓફિસર શ્રી હતા, ઉપપ્રમુખ શ્રી હતા, કારોબારી ચેરમેન હતા. અમે બધાએ સાથે રહીને અને એમની જે માગણી હતી એ માગણીને સાંભળી છે અને એમાંથી જે પણ સારો રસ્તો થશે એ પ્રકારનો સારો રસ્તો કાઢવાના અમે બધા સાથે રહીને પ્રયત્નો કરીશું. પુરોહિત સુકન 121 પારપડા રોડ. અમારી સોસાયટીના નાકે જે નગરપાલિકાની જગ્યા છે, જે ગૌચર જગ્યા છે સરકારશ્રીની, ત્યાં પમ્પિંગ સ્ટેશન નાખવાનું કામ ચાલુ કરેલ છે. ગૌચર જગ્યામાં પમ્પિંગ સ્ટેશન શક્ય જ નથી. એ જગ્યા ગૌચર માટે જ ઉપયોગમાં લેવાય છે અને ત્યાં 400 થી 500 રહીશોની વસ્તી છે અને 1 લાખ વસ્તી ધરાવતો જાહેર રોડ છે ને હોસ્પિટલ છે. તો પમ્પિંગ સ્ટેશનથી લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થાય અને નુકસાન થાય એવું છે. તો અમે સરકારશ્રીને રજૂઆત કરીએ કે પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. જો સરકારશ્રી અમારું નહીં માને તો અમે કોર્ટ થ્રુ સ્ટે લાવીશું, કાં તો ઉગ્ર આંદોલન કરીશું ને ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈ બી હિસાબે કરવા દઈશું નહીં. બોટાદ શહેરથી જોડતો ગઢડા તેમજ અન્ય જિલ્લામાં જવા માટેનો નેશનલ હાઈવે હાલ બિસ્માર હાલતમાં છે. અહીંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોય છે, ત્યારે બિસ્માર રોડ અને મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક રોડ રિપેરિંગ કરી સમસ્યામાંથી મુક્તિ આપે. વાત કરીશું બોટાદ શહેરની. બોટાદ શહેર ખાતે ગઢડા રોડની હાલત એકદમ દયનીય જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
વાહન ચાલકોને ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલી પડતી હોય છે. અમુક થોડા વરસાદથી અહીંયા રસ્તો એકદમ ઉભરાઈ જતો હોય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. વાહન ચાલકો અંદર જે ટાયરમાં પથ્થરો આવતા હોય ત્યારે દુકાનોની ઉપર, કાચ ઉપર તેમજ દુકાનોમાં પથરાના જતા હોય છે. તો અહીંયા અહીંના લોકો, અહીંના રોડના જે દુકાનદારો છે એમને ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલી પડી રહી હોય ત્યારે અહીંયા આપણી સાથે બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપરના જે નાગરિકો છે, દુકાનદારો છે, લોકો છે, તેઓની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. અહીંયા આપણી સાથે નાગરિક જોડાણા છે બોટાદ શહેર ખાતેના. નામ આપનું? આલકુભાઈ દાદલ. ખાસ કરીને આ ગઢડા રોડની હાલત કેવી છે, શું કહેશો? આ રોડની લગભગ દયાજનક સ્થિતિ છે, કારણ કે આ રોડ ઉપર તમામ ભગવાનપરાનું પાણી આવે છે અને પાણી જવા માટેનો કોઈ નિકાલ નથી. જે નદીવાળો ભાગ છે એમાં અત્યારે ગેરકાયદેસર દબાણ કરી અને ત્યાં અલગ અલગ બધા લોકો દબાણ કરેલું છે, એટલે પાણી જવાની કોઈ જગ્યા નથી. એટલે પાણી સીધું આ રોડ ઉપર ભરાય છે અને રોડ ઉપર પાણી ભરાવાથી ડામર રોડ ટકી ન શકે. માટે નગરપાલિકા તંત્રને અમે એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડ ટૂંક સમયની અંદર આ આરસીસી અથવા સીસી રોડ બનાવે એવી અમે વિનંતી કરીએ છીએ. બોટાદ શહેરના નાગરિકો દ્વારા જણાવવામાં આવેલું છે કે અવારનવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ અહીંયા રોડ બનાવવામાં આવતો નથી અને લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે અહીંયા એક નાગરિક છે બોટાદ ગઢડા રોડના, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. મારું નામ કોશિયા નંદકિશોરભાઈ જીવણભાઈ. અહીંયા રોડની હાલત કેવી છે? ગઢડા રોડની શું કહેશો? અહીંયા રોડની હાલત તો બહુ જ ખરાબ છે. વારે વારે રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું કાંઈ અહીંયા હમું કોઈ કરવામાં આવતું નથી. તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક અહીંયા ડામર રોડ થવો પડે કે નકર પછી આરસીસી રોડ કરે તોય સારું. બોટાદ શહેરના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા આરસીસી રોડ બનાવવામાં આવે, તેમજ જે ચોમાસાના પાણીઓ ભરાતા હોય છે તેને લઈ રોડ અધર લઈ અને આરસીસી રોડ બનાવવામાં આવે તેવી બોટાદ શહેરના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બોટાદ એકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ. ભાવનગરના મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂત ખાતેદાર આખરે હિંમત હારી. કંટાળીને આખરે પોતાના 25 વીઘાના ખેતરના કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને કેળનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો. હાલો, મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મગાભાઈનો ભાગીદાર. 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો. બરાબર. પછી અહીંયા કહેલું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે. પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ. તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો. અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા. એમાં લોટાવેટર મારી દીધું. હવે અમે છૂટા થઈ ગયા. અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી. તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો? બરાબર. તો અહીંયા કીધું પાછી કેળ કરીએ. મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો. હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો. તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં. મારે હવે હું છૂટો થઈ જાઉં. પછી કેળીમાં બેઠા, કેળા પાકલ હતા પણ કેમ જીવ હાલે, ખાવાનું મન નથી થતું સાહેબ. પણ હવે આ બધું કરવું પડ્યું. મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા રહેવાનું. મારે 25 વીઘાની કેળ હતી, એની અંદર ખાસ નુકસાની ગઈ છે. 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો. ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમને નથી મળતી તો પછી એ રાખીને કરવાનું. અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને જાજો ટાઈમ સુધી રાખીએ જ છીએ. આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો. નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી. 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે.
ઓછાના અમે 1 વીઘે અમારે 55,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે. એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો આવે. છતાંય પણ અમારે ના છૂટકે કરવી પડે. હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો? વળતર તો મળવું જોઈએ. એક તો 18 મહિના સુધી 1 રૂપિયો આવે નહીં, છેલ્લે 10નો જ થાય. એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે. હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય, કઠોળ વિભાગમાં અથવા તો બીજા. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કચેરી ખાતે આજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ શહેર અને આસપાસના વિસ્તારના રસ્તાઓની બિસ્માર હાલત અને વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને રૂડા અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસે કોંગ્રેસના તમામ આગેવાનોને પકડીને બહાર કાઢવાની ફરજ પડી હતી. મારું નામ સાદરિયા અલ્પેશ છે, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું. આજે અમે આવેદનપત્ર દેવા હતા. રૂડાની અંદર સમાવેશના જેટલા ગામડાઓ છે એમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા જે ખરાબ છે એની રજૂઆત કરવા હતા, પણ અધિકારીઓ પણ એક પણ જવાબ નથી દીધો. પણ અમે આવેદનપત્ર અત્યારે દીધું છે. આવેદનપત્રની અંદર એને એમ કીધું છે કે 2 દિવસમાં બધા ખાડા રિપેર કરાવી દો. કુવાડવા છે, આપણે માંડા ડુંગર છે, અને સાતનમાંથી સોખડા ચોકડી છે, અને જસવંતપુર છે, વાજડીગઢ છે, એ બધા જ રસ્તા બહુ જાજા ખરાબ છે. અને અધિકારીઓ એવું કહે છે કે ભાઈ અમે અહીંયા જોયેલું છે. હકીકતમાં અધિકારીને પૂછ્યું અમે તો કે અમે ખાડા જોયેલા છે, પણ અમે અધિકારીને હકીકતમાં પૂછ્યું તો એ ખાડા હકીકતમાં એને ખબર જ નથી કે ક્યાં આવેલ છે. એમને મધરાધર જવાબ દે છે. એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા હતા. વિરોધમાં નાના શું કહેવાય, સ્વાભાવિક છે, રોડ જે ખરાબ છે એની આજુબાજુમાં નાના મોટા ગામડા કનેક્ટ થતા હોય, જે રસ્તા હાઈવેમાં ત્યાંથી છોકરાઓ એના ફાધર સ્કૂલે લઈને જતા હોય, સ્કૂલમાંથી નો બનાવ કંઈક ન કરે, નારાયણને કંઈક બનાવ બની જાય રોડ રસ્તાની અંદર, તો એ જવાબદાર અધિકારી રહેશે કે કોણ રહેશે? અને એવા નાના મોટા ઘણા બધા પ્રશ્ન લઈને અમે આવ્યા હતા. હકીકતમાં ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એ કોઈ પણ ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ એવો રસ નથી લેતા કે ભાઈ અમે આ રોડ રસ્તા રિપેરિંગ કરાવી દઈશું. પણ એની રીતે ચૂંટાઈ ગયા છે, એની રીતે બધા ફરે છે, જિલ્લાના પ્રમુખો અને બધા જ. કાનેર તાલુકાનું છેલ્લું ગામ મૈકા ગામ આવે. હવે અમે ત્યાં અમારી સોસાયટીઓના અમારું મૈકા ગામ વર્ષોથી છે જ, પણ જે અમારી સોસાયટીઓ થયું એના આજ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષની અંદરથી અમે ભાજપને જ મત આપ્યા છે, પણ જીતુભાઈ સોમાણી રહ્યા એને મૈકા ગામ જોયું નથી. અને અત્યારે અમારા મૈકા ગામની એવી પરિસ્થિતિ છે કે છોકરા નિશાળે જતા હોય તો નિશાળે રિક્ષામાંથી પડી જાય છે. એવી પરિસ્થિતિમાં અમે હતા. અને અમે હમણાં મહિનાથી પહેલા રોડ રસ્તા બંધ કર્યા, તેથી અમને એને બાંહેધરી આપી હતી કે અમે 9મા મહિનામાં અમે તમારું કામ ચાલુ કરશું. પણ આ 9મા મહિનામાં પૂરો થવા આવ્યો તો નથી આવ્યો કોઈ જીતુભાઈ સોમાણી, કે નથી આવ્યા અમારા સંસદ સભ્ય, કે નથી આવ્યા ભૂપતભાઈ જયારે અમારા જિલ્લા પંચાયત લીડા તે અમે એની કાર્યાલય ખોલી હતી, અને કાર્યાલય ખોલીને અમને બધા વસન આપ્યા હતા. એ વસનને ભૂપતભાઈ બોજરે નથી ઉભા રહ્યા, અને જીતુભાઈ સોમાણી તો એને મૈકા ક્યાં ગામ છે એને જોયું નથી. અને તો અમે એના માટે અમારી પેટીના માટે જે જોઈ લે લોકો. જો એને હવે કામ ન કરવું હોય તો હવે પણ અમને મજા આવશે ને અમે રાખ્યું. પછી અમને ભાજપવાળા કે છે જીતુભાઈ સોમાણી આવી અને પછી પગ જાય છે તો એનું ભેગું નહીં થાય. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.